ઇન ડેલી લાઈફ આપણે મોટા ડિસીઝ કે મોટા પ્રોબ્લેમ્સને હમણાં ના કરીએ, પણ ઇન ડેલી લાઈફ મ્યુઝિક કેવી રીતે થેરાપ્યુટિક થઈ શકે છે અને કયા પ્રકારનું મ્યુઝિક થેરાપ્યુટિક થઈ શકે છે? મ્યુઝિક આમ છે ને પાર્થ, આપણે લોકો એને છે ને એક્સપિરિયન્સ ડેઈલી કરીએ જ છીએ, પણ કેવું થાય કે આપણે એને બહુ કેઝ્યુઅલી લઈ લઈએ છીએ કે ઇટ ઇઝ જસ્ટ એક એન્ટરટેનમેન્ટ અથવા તો એક પેલા ભાગરૂપે પેસિવ અપ્રોચ. એક્ઝેક્ટલી. બટ સિમ્પલ છે, કોઈ પણ આર્ટ છે ને એ એક્સપ્રેશનનું કામ કરે. આર્ટ ઇઝ એન એક્સપ્રેશન, બરાબર છે? એટલે પોએટ્રી એક એક્સપ્રેશન છે, મ્યુઝિક એક એક્સપ્રેશન છે, પેઇન્ટિંગ એક એક્સપ્રેશન છે. હવે જ્યારે તમે કોઈ એક પર્ટિક્યુલર પ્રકારનું મ્યુઝિક સાંભળો છો ત્યારે એ તમારી અંદર રહેલા અમુક પ્રકારના ઇમોશન્સને એક્સપ્રેસ કરે છે. હવે જો તમે કોન્શિયસલી એ મ્યુઝિકની સાથે કનેક્ટ થાવ છો ને તો એ તમારો આખો ઇમોશનલ એટીટ્યૂડ ચેન્જ કરી દે. એટલે હું તમને એક્ઝામ્પલ આપું, આ બહુ બધા લોકોએ એક્સપિરિયન્સ કર્યું જ હશે કે ઇફ યુ આર ફિલિંગ વેરી લો, કંઈક એવી વસ્તુ થઈ છે કે જેને કારણે તમે બહુ જ લો, દુઃખી ફીલ કરી રહ્યા છો, અને એવા જ ટાઈમે કોઈ એવું ગીત કે જે થોડું વધારે પડતું ગ્લુમી છે, થોડું સેડ સોંગ છે, અને અથવા તો એવું કોઈ ગીત કે જે તમે જે કારણે દુઃખી છો ને એના કારણ સાથે એસોસિએટેડ છે, તો ધેર આર હાયર ચાન્સીસ દેટ યુ વિલ બ્રેક ડાઉન. તમે રડી પડશો કે તમે, ઇટ ઇઝ એન એક્સપ્રેશન અગેન, બરાબર છે? તમે રડી પડશો અને એક સમય પછી યુ વિલ ફીલ વેરી મચ એટ ઇઝ. તમે રડી લીધું હશે કે તમારું બધું ડ્રેઇન થઈ ગયું હશે. હવે મ્યુઝિક ખાલી કેટાલિસ્ટનું કામ કર્યું, રાઈટ? એણે તમારી એ એક્સપ્રેશન્સ, જે તમારી ઇમોશન્સ છે એને વધારે એક્સપ્રેસ કરી દીધી. સો મારા માટે રૂટીનમાં કયા પ્રકારનું મ્યુઝિક સાંભળવું, અગેન ઇટ ઇઝ અ વેરી સબ્જેક્ટિવ થિંગ, બિકોઝ એ આર્ટ છે અને આર્ટ ઇઝ વેરી સબ્જેક્ટિવ. એટલે મારા અને તારી લાઇકિંગ્સ ડિસલાઇકિંગ્સ અલગ અલગ હોવાની જ છે. શ્યોર. સો યુ હેવ ટુ ચૂઝ કે કયા પ્રકારનું મ્યુઝિક સાંભળવું. એટલું ખરું કે ઓવર લાઉડ અને અતિશય વધારે ડિસ્ટર્બ કરે એ પ્રકારનું મ્યુઝિક ના સાંભળવું જોઈએ, કારણ કે એ અલ્ટિમેટલી ડિસ્ટ્રક્ટિવ એટીટ્યૂડ તરફ લઈ જાય છે. ફોર અ ટાઈમ બિંગ દેટ ઇઝ ઓકે. તમે એ સ્ટેટમાં છો કે જ્યાં આગળ તમારા બોડી અથવા તમારા માઇન્ડને એની જરૂર છે એ લેવલના લાઉડ મ્યુઝિકની, તો ઠીક છે, ફોર અ ટાઈમ બિંગ તમે એક્સપિરિયન્સ કરો, બટ કન્ટિન્યુઅસલી એ વસ્તુનું એક્સપોઝર ખરાબ છે. અધરવાઇઝ ઇટ્સ અપ ટુ ધીસ પર્સન કે એને જે શું ગમે છે. પણ હા, એક્ટિવલી મ્યુઝિક સાંભળવાની આદત કેળવવી જરૂરી છે, એનાથી ઘણા બધા ફાયદા થાય.